बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल्लाह व मलाइकतहु यस्वल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा ومن يعمل مثقال ذرة خيرا يره ومن يعمل مثقال ذرة شرا يره ثم قال قوله الحق بسم الله الرحمن الرحيم واعتصموا بحبل الله جميعا ولا تفرقوا પકાવા શરૂ કરી નાખે તો કામ ના કારણ કે ઇસ્લામ કહે છે કે તમે સમજો તમે કઈ નથી રહેવા વાળા હોય પણ તમારા બધાના પેદા કરનાર એક છે, બોલો છે ખુદા. તમે બધા એક રસૂલના કલમા પઢો છો. और याद रखो, इसीलिए नमाज को अरबी में वाजिब किया है, नहीं तो ईरान में जाए पर्शियन में नमाज हो. Allahu Akbar. Subhana rabbiyal a'la. એકબીજાને કદો આપો એનાથી ને મોહબ્બતમાં વધારો થાય. બાકી માણસ આપણે ચરી દેવો એ માણસ કહી દે પણ હજુ નથી કરતું કેમ થાય? તો સિસ્ટમમાં અહીંયા રસૂલ શું કહે છે કે હક એ છે કે તું હદિયાને કબૂલ કર. અહીંયા સુધી કે હદિયો નાનો હોય અને બીજી એવી ઘણી હદીસો છે હદિયાના બારામાં કે તમે એ ના જો કે હદિયો કેટલો નાનો છે, પણ તમે જો કે હદિયો તમને દેવામાં આવ્યો છે એટલે કે ચીજની ભૂખ ના હોય આપણને. તમે ભાઈ સ્ટીલો દો, આ સ્ટીલો ભાઈ તારા માટે હદિયો છે, તો એના અર્થ એ નથી કે એના પાસે સ્ટીલો ખાવાની ના હોય એનાથી દેતો એને સ્ટીલો માય મોહરમ બાજુમાં છે અને
આપણે ઇમામ હુસેન નું છેલ્લું કુર કરી શકશું આજે ને કાલ, તો એની અંદર આપણે જે માતમ કરે છે, આપણે જે રોઈ છે, આપણે જે કહે છે કે અગર હુસેન ના હોત તો આજે ઇસ્લામ ના હોતી, કેવી રીતના બધું શું એમને વાતો જ છે કે સાચી વાત કે સાચી રીતના છે કે કેવી રીતના છે? આપણે ઇમામ હુસેન ના જમાનામાં જે ઇતિહાસો હતો એ બતાવીને યા તો એ જોઈને આપણે પછી કોન્ક્લુઝન કાઢશું. હવે આજે તમે લખો ઇમામ હુસેન ના બારામાં. જે લોકોએ أعطاني الشيخ حنيف بس عربي. Vous allez arriver à Arabi Masou. Les autres Arabi Masou qui est. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا لا تقدموا بين يدي الله ورسوله واتقوا الله إن الله سميع عليم. هذا القلم ثم الكفاح السلاح والقلم أنت يا شافي يا منزل كان الشيار وصوت بدم الهلامان لنك في العالم نفي براد الله والقسم. تعالوا تعالوا لباب شهيد نعاهدهم بفقار جليل نعاهد أن نأخذ الظالمين ونسجب بالدم كار الهدي نعاهد وطننا ليقوما قرآننا نعاهد وطننا ليقوما قرآننا. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લામા ઇકબાલ પોતાની એક પંક્તિમાં કહે છે કે મુશ્કેલીઓ જેટલી પણ આવે તો તેનો સામનો કરો ત્યાં સુધી કે મુશ્કેલીઓ કંટાળીને આપણાથી દૂર ભાગી જાય.
આપણે આપણી જિંદગીમાં ઘણા કામ શરૂ કર્યા છે, પણ એમાંના કેટલાય કામ એવા છે કે શરૂઆત કરતા પહેલા જ મુંગળાઈ ગયા. કેટલાય કામો અધવચ્ચે જ અટવાઈ ગયા. તેનું મુખ્ય કારણ આપણી આત્માની નિર્બળતા છે. પણ જ્યાં ધ્યેય છે ત્યાં સિદ્ધિ છે. કોઈ પણ કાર્યની શરૂઆત પાકા પાયે વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવામાં આવે અને એક ધારો પ્રયત્ન કરી તેની પાછળ કરવામાં આવે તો સફળતા સામે આવીને પહોંચવું. મહાન કવિ ઇકબાલ સાહેબ પોતાની બીજી પંક્તિમાં કહે છે કે खुदी को कर इतना बुलंद कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बोल तेरी रजा क्या है. એટલે આપણે આપણી જાતને એટલી પ્રયત્નશીલ બનાવવી જોઈએ કે ખુદા તકદીર લખતા પહેલા તેના બંદાને પૂછે કે બોલ શું માગે છે, શું આપું. ટેરિટરી કાઉન્સિલે આ ક્રેશ કોર્સ કરવા પહેલા જો એ વિચાર્યું હશે કે સફળતા મળશે કે નહીં, દૂર દૂરથી માલિકો પોતાના બચ્ચાઓને જુદી જુદી જગ્યાએ મોકલશે કે નહીં, તો આજે તેમનું અધૂરું સ્વપ્ન છે. પણ અડગ નિશ્ચય, અટલ વિશ્વાસ, અટૂટ મહેનત જ્યાં હોય છે ત્યાં સફળતાની ઇમારત જરૂર બંધાય છે. પણ તેમાં જોઈએ ધૈર્ય અને સબર. બસ એ ધૈર્ય, સબર, હિંમત અને મહેનતના સમૂહથી બન્યું આજનું આ ક્રેશ કોર્સ, જેમાં બચ્ચાઓને દિલી તાલીમ, અરબી, અખલાક વગેરે શીખવામાં અને આજે તેનું પરિણામ આપણી સામે છે. ખુશાનસીબ તનદારી જમાતના ત્યાં છેલ્લે આ ક્રેશ કોર્સ સ્થાનિક જમાતમાં યોજવામાં આવે, જે માટે ટેરિટરી કાઉન્સિલના સંચાલકો તનદારી જમાત તરફથી શુક્રિયા અદા કરું છું. માબૂદ તમોને હંમેશા આવા દીની કાર્યો કરવાની શક્તિ અને તૌફીક આપે. સલામ સર્વે વડીલો, ભાઈઓ તેમજ બહેનો, સલામ. આજે તકરીબન 1 મહિનો થઈ ગયો આપણે સાંભળી રહ્યા છીએ કે ક્રેશ કોર્સ બનાવવામાં આવ્યો છે. આપણા બચ્ચાઓ હરેક ઠેકાણેથી આવીને અને આ ક્રેશ કોર્સમાં ઇલ્મ દીન હાંસિલ કરી રહ્યા છે. એટલા માટે બધાના દિલમાં એ સવાલ આવતો હશે કે હકીકતમાં આ ક્રેશ કોર્સ છે શું અને શું આ ક્રેશ કોર્સમાં શીખવાડવામાં આવે છે. તો હું ઇન્શાઅલ્લાહ ટૂંકમાં તમારી સમક્ષ પેશ કરીશ કે આ 1 મહિનાની દરમિયાન આપણા બચ્ચાઓએ શું શું હાંસિલ કર્યું. સૌપ્રથમ સવારના 5:30 વાગે બધા સાથે ઉઠતા હતા, યાની કે ઉઠવાનું ટાઈમ બધા છોકરાઓનો સવારના 5:30 વાગે, અને સવારના 6 વાગે નમાઝી જમાત પડાતી હતી, યાની કે જે અડધી કલાક એ લોકોને મળતી હતી તેમાં એ લોકો વઝૂ કરી અને એકબીજા તૈયાર થઈ જાય. 6 વાગે બરાબર નમાઝના ખાનામાં આવી અને નમાઝી જમાત શરૂ થતી. ત્યારબાદ નાસ્તાનો પ્રોગ્રામ હતો, યાની કે નમાઝ પછી દુઆ અને દુઆ બાદ નાસ્તાનો ટાઈમ, અને બરાબર સવારના 7:15 વાગે આપણા લેશન શરૂ થતા હતા અને બધા લેશન તકરીબન 60 મિનિટના હતા. તેમાંથી પહેલું દર્સ સવારના 7:15 વાગે તફસીર કુરાન, અને આ દર્સ પર આપણા શેખ મુનીર ભાઈઓને સમજાવતા હતા કે કુરાન શરીફમાં જે નાના નાના સૂરા છે
તેનો અર્થ શું થાય છે અને તે સૂરાનો મકસદ શું છે, યાની કે તે સૂરામાં ઈદે મિરાજ શું છે. ત્યારબાદ અખલાકનું દર્સ, જેમાં આપણે કહી શકીએ સાબવાન, યાની કે ભાઈઓ સાથે કેવી રીતે વર્તવું ખપે, માવતરો સાથે કેવી રીતે વર્તવું ખપે, હરામ કામ કરવાથી શું નુકસાન છે, એના બારામાં આ દર્સ. ત્યારબાદ અખલાકનું દર્સ, અખલાક પછી અકાઈદનું દર્સ આવતું હતું, જેની અંદરમાં આપણે કહી શકીશું ઇડિયોલોજી, યાની કે સર્વે ચીજ જે અલ્લાહના બારામાં હતી તે ભાઈઓને શીખવવામાં આવતી હતી, યાની કે નબુવત ઉપર, કયામત ઉપર, ઇમામત ઉપર. અને ત્યારબાદ તારીખનું દર્સ, જેને આપણે કહી શકીશું હિસ્ટોરી. અને આ દર્સમાં બહુ જ ટૂંકમાં ઇસ્લામના બારામાં કહેવામાં આવતું હતું કે એક એવો જમાનો હતો કે કેવી રીતના આ જે સૌથી ઉત્તમ દિન છે કેવી રીતના શરૂ થયું. ઇમામ અલીની તારીખ, ઇમામ હસનની તારીખ, ઇમામ હુસૈનની તારીખ. અને ત્યારબાદ એ લોકોને 15 મિનિટ રિક્રેશન મળતો હતો. ત્યારબાદ બીજા 2 દર્સ હતા, તેમાંથી એક અરબીનો દર્સ જે આપણા શેખ મોહમ્મદ યુનુસ આલિયાને શીખાતા હતા, અને અરબી બાદ ફિqh સૈયદ કોઈના મસાઇલ જે આપણા મૌલાના રોશન વેરસી શીખાતા હતા, જે હમણાં રેડિયોમાં છે. અને તકરીબન સવારના 11:30 વાગે બધા બચ્ચાઓને રજા મળતી હતી, અને 12 વાગે પાછો પ્રોગ્રામ નમાઝી જમાતનો હતો, યાની કે અડધી કલાકની સમયમાં એ લોકો એકબીજા તૈયાર થઈ જાય, જેને નાવું હોય નાહી શકે, જેને વઝુ હોય વઝુ કરી શકે. અને ત્યારબાદ નમાઝી જમાતનો ટાઈમ હતો. નમાઝી જમાત બાદ જમવાનો ટાઈમ, અને જમવા પછી એ લોકોનો લસિયસનો ટાઈમ હતો, યાની કે એ સમયે એ લોકો લસિયસ કરતા હતા 2 વાગ્યા સુધી. અને 2 વાગે સકાફાનું દર્સ, યાની કે ઇસ્લામિક કલ્ચર. અને આ દર્સમાં ભાઈઓને સમજાવવામાં આવતું હતું કે આપણું જે ઇસ્લામનો કલ્ચર છે તેમાં અને જે યુરોપિયન કલ્ચર છે એમાં શું ફેર છે. યાની કે જો આપણે આજે જોતા હોય કે આપણા બચ્ચાઓ સવારથી સાંજ સુધી સ્કૂલમાં બેઠેલા હોય, અને જ્યારે ઘરે આવે છે એ જ પ્રમાણે ફિલ્મ અને ટીવી આખું ફ્રેન્ચના પ્રોગ્રામમાં હોય છે. તો આ સમયે આપણા બચ્ચાઓને આ જિંદગી કેવી રીતના રહેવું ખપે, આવા કલ્ચરના સામે એ લોકોને કેવી રીતના વળવું. અને ત્યારબાદ અકાઈદનું દર્સ હતું, અને બપોરના 4 વાગે બધા લેશન ખતમ થતા હતા. બપોરના 4 થી 5:30 વાગ્યા સુધી એ લોકોનો પ્રોગ્રામ હતો. અને હકીકતમાં બહુ જ જે ભાઈઓ આ બારામાં મને મદદ કરી છે કે એ લોકોનો ટેમ એકોડ મૂકી, એ લોકોનું કામ એકોડ મૂકી, અને ત્યાં જે ખાસ બેબી ફૂડ છે અથવા તો ટેનિસ ટેબલ છે ત્યાં આ લોકો ક્રેશ કોર્સમાં મૂકી ગયા હતા. એટલા માટે આપણા ભાઈઓને પણ બહુ જ સરખાઈ આવતી હતી. 4 થી 5:30 વાગ્યા સુધી જેનો ટાઈમ હતો, અને 5:30 વાગે પછી નમાઝની તૈયારી થતી હતી. 6 વાગે બરાબર પાછો નમાઝનો ટાઈમ હતો. નમાઝ બાદ ફૌરન કુરાન શરીફનો પ્રોગ્રામ, યાની કે છોકરાઓને કેવી રીતના મખરશની કુરાન શરીફ પડવું, અથવા તો કઈ આયતમાં ઠહેરવું અને કઈ આયતમાં ન ઠહેરવું એના બારેમાં શીખવવામાં આવતું. ત્યારબાદ જમવાનું ટાઈમ, અને બરાબર રાતના 8:15 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી એક એવો મેં પ્રોગ્રામ રાખેલો હતો કે જેમાં એક વખત આપણે દેબાનો પ્રોગ્રામ રાખતા હતા, યાની કે આપણે છોકરાઓને સવાલ કરીએ, અને જે લોકો આ સવાલમાં જવાબ દઈ શકે એ લોકોને ખાસ એવો પ્રોગ્રામ રાખેલો હતો કે એ લોકોને ફ્રી દેવામાં આવે, અથવા તો પછી અમુક રાતના એ લોકો માટે એવી જે સારી ફિલ્મ હોય જેમાં ભાઈઓ આપણા બચ્ચાઓ એ ફિલ્મમાંથી ફાયદો ઉપાડી શકે, આ રાતના પ્રોગ્રામ થતો હતો. અને ત્યારબાદ 9:15 વાગ્યાથી 11 વાગ્યા સુધી રિવિઝનનો પ્રોગ્રામ, અને 11 વાગે બધા સૂઈ જાય, 11 વાગે બરાબર બધી થઈ જતી હતી. અને એ જ પ્રમાણે બીજે દિવસે સવારના 5:30 વાગે ઉઠતા હતા. તો આ ટૂંકમાં જે 1 મહિનાની અંદરમાં આપણા શીખેલું છે.
અને અંતમાં હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ માંગુ છું કે અલ્લાહ આપણા બચ્ચાઓને નેક તૌફીક અતા ફરમાવે અને જે આ મુબારક ક્રેશ કોર્સ અપનાવવામાં આવ્યો છે આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આવતા વર્ષે પણ અલ્લાહ આપણને બધીને તૌફીક અતા ફરમાવે અને સાથોસાથ હું જે ભાઈ એ લોકોનો ટેમ વેચી એ લોકોનું કામ એકકો રાખી અને આ પ્રોગ્રામમાં જે લોકો સાથ આપેલો છે એ લોકો બદલ હું શુક્ર અદા કરું છું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. અમારા ક્રેશ કોર્સના સર્વે મુદરીસો, ટેરિટોરિયલ કાઉન્સિલના માનની સરપરસ્તો, તનનરીફ જમાતના સંચાલકો, પધારેલા સર્વે માહિત્રો તથા મોમિની સલામ અલૈકુમ. તનનરીફ ખાતે યોજાયેલા આ દીની ક્રેશ કોર્સ માટે જે તલબાઓએ ભાગ લીધેલો એ સર્વે તરફથી હું આપની સમક્ષ અમારા દીની ઉદ્ગારો પેશ કરવાની ઇજાજત ચાહું. મોમિનોની નિશાનીઓમાંથી એક અહમ નિશાની એ છે કે તેઓ હંમેશા ફી સબીલિલ્લાહ પોતાની ખિદમતો અર્પણ કરતા હોય છે અને તેઓ કોમ અને ઇસ્લામની ખાતર પોતાનું સર્વ કુછ કુરબાન કરી આપે છે અને ફક્ત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તથા જહાદ માસૂમીન અલૈહિસ્સલામ પાસેથી જ અજરની ખ્વાહિશ રાખતા હોય છે. પણ રૂહે ઇન્સાનિયત, માનવતા અને ભભૂકી ઉઠેલું અમારું ઈમાન પુકારે છે કે ચાહે શેખ મોહમ્મદ યુનુસ સાહેબ, મુલ્લા રોશનભાઈ વેરસી સાહેબ, ચાહે શેખ હનીફભાઈ તથા શેખ મુનીરભાઈ તેમજ શેખ સાબિર અલીભાઈએ ફક્ત અલ્લાહની ખુશનુદી ખાતર આ કાર્ય કરેલું હોય, અમોને દીન શીખવ્યું હોય, પણ અમો આજ તેમના અહેસાનમંદ છીએ અને અગર અમારા દીદી ઉદ્ગારો અને ખ્યાલાતો આજ તેમની સમક્ષ પેશ નહીં કરીએ તો અમો તેમના પ્રત્યે જુલ્મ કરેલું છે એવું ગણાશે. આજની હાજરી મહેફિલ સમક્ષ અમો એકી આવાજે એલાન કરીએ છીએ કે આજ આ પાંચે મુદરીસો થકી અમારા ઈમાનમાં એક અનેરું ફૂલ ઉગી ઉઠ્યું છે. અમોને અંતકારણે કહેવા દો કે અમો ખરે જ ગાટામાં હતા અને અધૂરા ઈમાનના કારણે જહન્નમની ખાઈ તરફ ભટકતા રહી ગયા હતા. પણ અમારા આ પાંચે પ્રોફેસરોના મિલનસર સ્વભાવ અને શીખવવાની બેમૂળ નીતિના કારણે અમો આજ ઇસ્લામને કંઈ સમજી શક્યા. ઇસ્લામના અકાયદ, તેની ફિલોસોફી તેમજ અખલાકના બારામાં અને હરામ હલાલ આ રાહે રાસ્ત્ર બતાવ્યા બતાવી અમારી આ નાની જબાનમાં શુક્રિયા અદા કરવા માટે શબ્દો નથી. પણ અમો તેમની ઇજ્જત અને કદર કરીએ છીએ અને દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ પાક બેહકે જહાદા માસૂમીન અલૈહિસ્સલામ અમારા આ મુદરીસોને હંમેશા શાદ ખુર્રમ રાખે, તેમની દરેક દિલી મુરાદો પૂરી કરે અને સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ, સાથી, લાંબી આયુષ અતા કરે અને હરેક સરથી તેમને મહેફૂઝ રાખે. આ શુક્ર ગુજારી પછી અગર ટેરિટોરિયલ કાઉન્સિલને તેની કાર્યવાહક કમિટીની તથા ક્રેશ કોર્સ કમિટી અને ખુસૂસન પ્રમુખ હાજી રઝાલીભાઈ હિરજીને ભૂલી જઈએ તો એ બહુ જ મોટી ગુસ્તાખી કરી ગણાશે. હકીકતમાં તો એ લોકોએ મહેનત કરી આ ક્રેશ કોર્સને અમલી સ્વરૂપ આપ્યું છે અને ત્યારે તો અમો આજ અમારા ઈમાનમાં વધારો કરી શક્યા. માડાગાસ્કરના ઇતિહાસમાં આવો પ્રોગ્રામ બીજા વખતે યોજવામાં આવ્યો હતો. અલહાજ રઝાલીભાઈ હિરજીના પ્રમુખ પદે ટેરિટોરિયલ કાઉન્સિલે જે આ કાર્ય ખેર કર્યું છે તે માડાગાસ્કરની તારીખમાં ચિરકાળ બાકી રહી જશે અને આ કોર્સમાં ભાગ લેનારા હરેક નવયુવાન કાઉન્સિલનો અહેસાનમંદ છે અને દુઆ ગુજારે છે કે અલ્લાહ પાક માડાગાસ્કરના મોમિનોમાં કુવ્વતના જજ્બામાં ઓર વધારો કરે અને માડાગાસ્કર ટેરિટોરિયલ કાઉન્સિલ હંમેશા આબાદ શાદ રહે. ટેરિટોરિયલ કાઉન્સિલને તથા તેની ક્રેશ કોર્સ કમિટીએ અમોને એવા લાડ લગાવ્યા છે કે જેવા લાડ અમોને અમારા
તમારા માવતરે પણ નહીં દડાવ્યા હોત. દર્શ માટે રાખવામાં આવેલ આલિશાન મકાન, દર્શ માટેની સગવડો, સુવાની રાહતો, નાસ્તા પાણી તેમજ ખાવા પીવાની સગવડો, રમત ગમત માટે અને સ્પોર્ટ માટે રાખવામાં આવેલા સાધનો, ટેલિફોનની સગવડો, આ બધું યાદ કરતા અમને એવું લાગે છે કે કાશ હજી અમને બધું કરવાનો મોકો મળ્યો. તનાનરી જમાતના ઘણા સભ્યો અને હુસૈની મદ્રેસા કમિટીના સભ્યો રાત દિવસ અમારી સંભાળ માટે તત્પર રહ્યા હતા. તનાનરી જમાતનું નામ અમારા હૃદયમાં એવું કોતરાઈ ગયું છે કે હવે અમે ધરપડે એ નામનું રટણ કર્યા કરીશું. ટેરિટોરિયલ કાઉન્સિલને તેમજ તનાનરી જમાતના દરેક મોમિનીનને અમારું જે ખ્યાલ રાખ્યું છે તેનો બદલો અમે કદી વાળી શકશું નહીં. પણ ફક્ત અલ્લાહ પાક પાસે દુઆ છે કે જે પરમ કૃપાળુ આપ સૌને સદા આબાદ શાદ રાખે અને તમારી દીની તથા દુનિયાની મુરાદો પૂરી કરે અને તમારા જેવા માલિકોનો સાયો અમારા ઉપર હંમેશા કાયમ રહે. આપ સર્વેનો બહુ જ ટાઈમ લીધો છે, જેથી અમે બધા બધી માફી ચાહું છું અને હવે આખરમાં આપણે સાથે મળી જિંદાબાદના નારાઓ લલકારી મારા પ્રવચનને પૂર્ણ કરીશ. દીને ઇસ્લામ જિંદાબાદ, હુસૈનિયત જિંદાબાદ, કાઉન્સિલ જિંદાબાદ, તનાનરી જમાત જિંદાબાદ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મહાવિદ્રો, ભાઈઓ, ક્રેશ કોર્સના વિદ્યાર્થીઓ, બહેનો, સલામ અલૈકુમ. જે કંઈ બોલવાનું હતું એ બધું બોલાઈ ચૂક્યું છે. મારે ફક્ત આજે તમારી સમક્ષ એનો ખુલાસો કરવાનો છે કે આ ક્રેશ કોર્સથી આપણને લાભ થયો છે. આપણે મોટી મોટી વાતો કરી નાખી, ક્રેશ કોર્સ, પણ શું કઈ લાભ થયો છે?